મારું નામ ડૉક્ટર હેમાંગ ઠાકર છે। હું પીજી પટેલ કોલેજમાં હેડ તરીકે કામ કરું છું। અમારી કોલેજના ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય શ્રી ડૉક્ટર રવિન્દ્ર ભટ્ટ અને અમારી સમગ્ર ટીમ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને અન્યને પ્રેરિત કરવાની ભાવના વિકસે એવા અમે અહીંયાથી પ્રયત્નો સતત કરતા હોઈએ છીએ। પણ આજે અમારા માટે શુભ ઘડી છે કે અમારી સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ પણ આ જિલ્લા પર ચાલી નીકળ્યા છે અને પોતાના અભ્યાસકાળ દરમિયાન અન્યને પ્રેરણા મળે એવા નિર્ણયો લઈને પોતાના પરિવાર સમાજનું અને સાથે સાથે અમારી કોલેજનું ગૌરવ પણ વધાર્યું છે। આ અંતર્ગત અમારી કોલેજની એક દીકરી ચાવડા ખુશાલી જેમના ગઈકાલે માંડવો હતો ને આજે જેમના ફેરા છે એટલે કે લગ્નવિધિ છે, આમ છતાં કોઈ પણ પ્રકારના નિર્ણય કર્યા વગર એમને આજે પોતાના પ્રસંગ દરમિયાન પણ પોતાના એમકોમ સેમેસ્ટર 4ના પેપર્સ આપવાનો એટલે કે પરીક્ષા ડિસકન્ટિન્યુ નહીં કરવાનો એક યોગ્ય અને ઉમદા નિર્ણય લીધો છે। આ નિર્ણયને અમે કોલેજના ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય શ્રી રવિન્દ્ર ભટ્ટ અને અમારી સમગ્ર ટીમ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બને કે પોતાના જીવનમાં આવતા અનેક પ્રસંગો દરમિયાન પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્ત્વ આપે એવી અમારી અહીંથી ઈચ્છા છે। મારું નામ રાજ ગુણવંતભાઈ જોશી છે। હું બ્રાહ્મણ છું ને આ મારા વાઇફ છે ને એને મને આ પરીક્ષાનું મને જણાવ્યું કે આ તારીખે આપણા લગ્નની તારીખે આપણી પરીક્ષા છે। તો મેં એને કીધું તારી ઘરે શું કીધું? તો કે ના પાડે કે 1-2 પેપર કે જવા દે, પણ ના, મેં કીધું એવું ન કરે, તારું ફ્યુચર બગડી જાય, એ ધંધો ન કરે। હાલો લગ્ન તો આપણે રોકી શકીએ, 2 કલાક 3 કલાક રોકી શકીએ, પણ જો એ એને મનમાં એને રહી જાય કે મારું આટલું વર્ષ મેં મહેનત કરી ને હું કરી ન શકી એટલે કે નો પેપર દઈ શકી, તો આપણને થોડું ગોળું લાગે કે હાલો આપણે આપણી વાઈફની બાજુમાં ઊભા ન રહી ગયા। પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પરીક્ષા દઈ આવ, હું બધાને વાત કરી લઈશ, કીધું એમાં તારે બીવાનું નથી કીધું। ના, એ આનું સપનું એ છે કે મારે પેપર દેવું છે, તો ભાઈ એનું સપનું મારું સપનું, એનું સપનું જો મારું સમજતી હોય ને મારું સપનું એ સમજતી હોય તો પછી મારે એને સપોર્ટ કરવો મારો હક છે, મારે એમાં ના ન કહેવાય। ના, એવું ના કરાય, બધાને એનો જીવનનો હક હોય। આપણે દીકરી ગમે તેને બીજાની લઈ આવી એના મનમાં આપણે એનો હક ન જતાવી શકીએ। પછી જો શાંતિથી તમારે રહેવું હોય, રાજી ખુશીથી રહેવું હોય તો ના, એનો સપોર્ટ તમે કરો। એનો સપોર્ટ હશે ને તો તમારા લાઈફમાં તમને કામ આવશે, એને એકને આવશે એવું નહીં। એ ભણેલી ગણેલી હશે તો કાલ સવારે તમારે કંઈક એવું થયું હોય તો એ ગમે તે આડી ઊભી રહીએ કે હાલો ભાઈ આ છે ઓલું છે, ને બધાને ખાલી બસ એટલું જ કહેવાનું કે સપોર્ટ કરજો। એને હું મનમાં એમ લાગુ ન જોઈએ કે મારા મા બાપનું ઘર મૂકીને આવી હું બીજાના ઘરે આવી, એને એવું ન થવું જોઈએ કે મને કોઈ સપોર્ટ કરવાવાળું નથી। ને આપણે એક જવાબદારી તો લેવી જ જોઈએ કે જો એનું ભણવામાં ધ્યાન હોય તો એને ભણાવાય, એવું નથી કે ભલે લગ્ન થઈ ગયો પછી ભણાવાય એને ઈચ્છા હોય, તેમાં કાંઈ હોય નહીં। મારું નામ ચાવડા ખુશાલી છે। હું અત્યારે એમકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા આપી રહી છું। પીજી પટેલમાંથી હું ભણું છું અને એમાંથી જ હું સેન્ટરમાંથી પરીક્ષા આપી રહી છું અત્યારે। એના દ્વારા તમે આજે આવ્યા છો અને આજે આવો મોકો મને મળ્યો છે તમારી સામે વક્તવ્ય મારું જે મનમાં જે હાલે છે એ બધું તમારી સામે બોલવાનું। તો થેન્ક યુ સો મચ કે તમે અહીંયા આવ્યા અને તમે મને સાંભળો છો, તમે મને અમારો અભિપ્રાય માંગો છો। અને રહી વાત આ પરીક્ષાની લગ્નના દિવસે, તો પહેલાં તો 4 તારીખ હતી, 4 એપ્રિલથી 15 એપ્રિલની આજુબાજુ કે એમ કંઈક પરીક્ષા પૂરી થઈ જવાની હતી। પછી 15 એપ્રિલ વળી પાછી તારીખ બદલાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી, તો પછી 15 તારીખે 15થી 20 સુધીની આવવાની હતી, તો પછી વળી પાછી ધકેલાણી આવી, તો પછી 20 તારીખથી 1લી તારીખ અથવા તો 2જી તારીખ સુધીની પરીક્ષા આવી। અને આ વસ્તુ અમારે જે લગ્નને નક્કી થયેલી તારીખ છે તે લગભગ 3 કે 4 મહિના અગાઉથી લગ્નની તારીખ નક્કી થયેલી હતી। અને લગ્નની તૈયારીઓ તમને ખબર જ છે, કંકોત્રી, કાર્ડ, ઇન્વિટેશન બધું અગાઉથી જ આપણે દઈ દીધેલું હતું, તો આપણે ફેરવી ના શકીએ। પહેલાં તો ઘરમાં બધાય નોકડ લાગ્યું કે લગ્ન ઉપર પરીક્ષા દેવા જવાની છે। પહેલાં તો બધાના રિએક્શન એવા જ હતા, કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું, પેપર 1-2 ન દેતો। પણ મારા માટે મને ખબર છે, મેં આ કોલેજમાં ભણી છું કે મેં કેવી રીતના એ ભણ્યા, મને ખબર છે ઇમ્પોર્ટન્સ શું છે ભણવાનું।
એટલે કેવું સહેલું છે કે બે પેપર ન દે તો શું થઈ ગયું? ના, એ સહેલું ખાલી કેવું જ સહેલું છે. અમારી પર શું વીતે ને તે અમને જ ખબર છે કે એક પેપર ન દેવું કેવું અઘરું પડે ને. અમને ખુદને એમ વિચાર આવે કે એક પેપર ન દેવું એટલે કે આપણું આખા એક વર્ષ સુધી રિગ્રેટ રહી જાય કે 2 કલાક માટે છે ને હું એ વસ્તુના લીધે હું ગઈ નહીં. જે લગ્ન હતા તો લગ્નનું એક મિનિટ એમ થાય કે આના કરતાં 2 કલાક માટે પેપર દઈ આવ્યો તો સારું હતું. એક વર્ષ માટે જ્યાં સુધી કેટીની એક્ઝામ પાછી ન આવે ત્યાં સુધી એક જ વસ્તુ એમ થાય આના કરતાં 2 કલાક માટે પેપર દઈ આવ્યું તો સારું હતું. આના કરતાં 2 કલાક, કારણ કે રેગ્યુલર આપણે સ્ટુડન્ટ હોય એમાં રવિન્દ્ર સર, હેમાંગ સર, એ બધા એના પ્રોફેસરો છે, એની અંડરમાં અમે ભણતા હોઈએ અને એમાંય રેગ્યુલર સ્ટુડન્ટ છે એટલે તો પછી આવડતું તો હોય જ બધું. રિવિઝન થોડું ઘણું કરવું પડે. વિપુલ સર છે, જેસ્મિન મેડમ છે, બધા બહુ મસ્ત ભણાવે છે. એના લીધે જ અત્યારે આટલું બધું આવડે છે અને એમાંય આવડા મોટા મારે પ્રસંગમાં હું અહીંયા આવી શકી છું. એ લોકોએ આટલું બધું રેગ્યુલરલી ભણાવ્યું ને એના માટે મારે અત્યારે રિવિઝન બહુ ઓછું કરવું પડે છે. અને ઘરમાંથી તો પહેલાં તો મને બધાએ ના જ પડી. પછી મેં આમને પૂછ્યું કે હું દઉં કે ન દઉં. તાએ તો એમ જ કીધું દઈ આવવાનું, એમાં શું હતું, બધાએ જાને એને રોકીને હું રાખી લઈશ. તો પછી મેં ઘરે કીધું, મેં કીધું રાજકીય છે કે જવાનું છે, તો પછી આએ કીધું એટલે પછી ના તો પાડી ન શકાય. એટલે મારા ઘરમાંથી પણ ના ન પાડી અને આનું કીધું માની ગયા અને હું એના કહેવાથી તો હું અહીં આવી. અને જોકે મને ઈચ્છા તો હતી જ કે અહીં આવું છે, પણ મારી એકલીની ઈચ્છાથી કંઈ ન થયું. ઉપરથી કોઈક સપોર્ટ દેવાવાળું હોય ને તો આપણને મળે. અને ઇવન તો હું એકલી અહીંથી લડી બાજીનું આવું ને તો એ મને પેપરમાં મન ના લાગે. ત્યાંથી જેમ મોકલે, જેમ પ્રેમથી હેતથી જેમ મોકલે ને એ રીતના લડાઈ ઝઘડા કરીને છે ને અહીંયા આવવાની મજા ના આવે ને પેપરમાં બી લખવાની મજા ના આવે. જીવ ત્યાં જ હોય. આ તો પ્રેમથી મોકલી કે જા, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, ભગવાન માતાજીનું નામ લઈને મને અહીં મોકલી છે. અત્યારે એક્ઝામ દીધા પછી અત્યારે તો બેંકની તૈયારી માટે છે ને હું આગળ વધી રહી છું.